મિત્રો હવે અમે પાલનપુરથી નીકળીએ છીએ. પાલનપુરમાં ભાણાના ઘરે આવ્યા હતા. તો હવે અહીંથી એક પ્રોગ્રામ થયો છે અંબાજી જવા માટે. તો અંબાજી જવા માટે અમે નીકળીએ છીએ. ત્યાં નાઇટ હોલ્ડ કરીશું અમે. ચૂલામાં કંઈક બનાવો છો? અહીં બધા રિક્ષાની રાહ જોવે છે. એક રિક્ષા તો આવી છે, હવે જોઈએ ઊભો રહે કે નહીં. અહીંથી પાલનપુર બસ સ્ટેન્ડ જવાનું છે. આ રિક્ષાવાળો આવી ગયો. મિત્રો અમે રિક્ષામાં બેસી ગયા છીએ. હવે અમે જઈશું પાલનપુર બસ સ્ટેન્ડ. ત્યાંથી અંબાજીની આપણે બસમાં બેસીશું. અહીં બસની રાહ જોઈએ છીએ અંબાજી જવા માટે. હવે અહીં બસ સ્ટેન્ડે અમે ઊભા છીએ. સામે એક બસ દેખાય છે, જોઈએ ક્યાં જાય છે બસ. સોનગઢ. આ સોનગઢ વાળી જાય અંબાજી? અંબાજી ના પાડે ભાઈ. ચલો આરી બસ અંબાજી નહીં જાય તો જોઈએ બીજી બસની રાહ જોઈએ. હવે એક બીજી બસ આવી, જોઈએ હવે આરી અંબાજી જાય કે નહીં. અંબાજી તો લખ્યું હ. ચલો તો પછી આ બસમાં બેસી જઈએ તાણે. ચલો ભાઈ અંબાજી ચલો. તો મિત્રો હવે આપણે અહીં અંબાજી આવી ગયા છીએ. ધર્મશાળામાં જઈએ છીએ. જોઈએ ત્યાં આગળ કેવી જગ્યા છે. રોડ છે જુઓ મિત્રો, કોટેશ્વર રોડ. આ કોટેશ્વર રોડ. તો લીંબાચિયા ધર્મશાળામાં આપણે આવી ગયા છીએ. શ્રીમતી શૈલેષ ઝાબેન દીપકભાઈ વૈદ. આ લીંબાચિયા ધર્મશાળા છે. લીંબાચિયા ધર્મશાળા. તો દોસ્તો અહીં ધર્મશાળામાં અમને 27 નંબરની રૂમ મળી છે. અહીં 26 લખ્યો છે પણ 27 નંબર અપડેટ કર્યો છે. અહીં તમે જોઈ શકો છો લીંબાચિયા ધર્મશાળા કેટલી સરસ મજાની છે. અહીં બેડ જુઓ એકદમ ચોખ્ખા વ્યવસ્થિત મસ્ત મજાના છે. 3 બેડ, આ બાજુ બીજા 2 બેડ છે. જુઓ અહીંયા સંડાસ બાથરૂમ પણ સરસ મજાનું છે. જુઓ હે ને, મસ્ત હે ને, સરસ સરસ ક્લીન એકદમ. રૂમ પણ સરસ છે, એસી પણ છે. તો તમારે જો અંબાજી દર્શન કરવા આવવાનો જો નાઇટ સ્ટે થાય તો તમે લીંબાચિયા ધર્મશાળામાં ચોક્કસથી આવજો. તો દોસ્તો મંદિર જવાનો રસ્તો આવ્યો છે. તમે અહીં જોઈ છો નાની મોટી હાટડીઓ તમને જોવા મળશે. અલગ અલગ પ્રકારની વસ્તુ અહીં મળી રહી છે. જો તો મિત્રો અત્યારે હાલ 6 વાગ્યાને 12 મિનિટ થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છીએ ગબ્બર ઉપર ચડવા માટે. જો આ છોટે આ લોકેશન મત બતાવે નહીં બેટા, લોકેશન બતાવીશ ને? ઓકે ઓકે બોલો જય અંબે. જય અંબે. હા જય અંબે. અંબાજી મંદિરની લાઈન કેટલી બધી હતી. લાઈન હરી અંબાજી મંદિર લાઈન કેટલી બધી હતી. તો દોસ્તો અહીં રોપ વે આગળ અમે આવી ગયા છીએ. અહીં રિક્ષામાં બેસીને આવી ગયા છીએ. રોપ વે એમાં સાધારણ ટિકિટ 125 રૂપિયા છે. નાના બાળકો માટે 75 રૂપિયા છે. ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો પણ અહીં ઓનલાઈન બુકિંગ થાય છે. આ ગબ્બરનું કાર્યાલય છે. જુઓ ગબ્બરનું કાર્યાલય. દોસ્તો અમે 6:50 થઈ છે. 7 વાગે અહીં ટિકિટ બારી ખુલશે અને પ્રવેશ પણ ચાલુ થશે. અહીં તમે જોઈ શકો છો લાઈન. હવે મોડા કેટલી લાઈન થઈ જાય તો વહેલા આવી જવું બહુ સારું.
લાઈન તમે જોઈ શકો છો, કેટલી બધી લાઈન છે. કેટલી બધી લાઈન. ચલો મિત્રો, ઉડન ખટોલા માટે હવે નીકળી ગયા છીએ અમે. તો તમે જોઈ શકો છો નીકળી ગયા છે ઉડન ખટોલા જવા માટે. તો અહીં મિત્રો ટિકિટ કાઉન્ટર ઉપર આવી ગયા છે. અહીં તમે જોઈ શકો છો, અહીં બધા લાઇનમાં ઊભા છે ટિકિટ લેવા માટે. જેણે ઓનલાઈન ટિકિટ કરાવી હોય તેમને પણ અહીં લાઇનમાં આટલી સુધી તો આવવું જ પડશે. તમે જોઈ શકો છો અહીં નોર્મલ ટિકિટ, બાળકોની ટિકિટ, કન્સેશન ટિકિટ, સ્ટુડન્ટ ટિકિટ, બધા જ પ્રકારની ટિકિટના ભાવ લખેલા છે. અહીંથી પ્રવેશ થાય છે. અહીં તમારે ફોટો પડાવો તો પડાવી શકો છો. ચલો મિત્રો, આખરે અહીં ઉડન ખટોલા અમે આવી ગયા છીએ. હવે જોઈએ, અમે 7 જણા છીએ. એક ઉડન ખટોલામાં 4 જણ બેસાડે છે. જુઓ, અહીં આપણાવાળા બધા લાઈનમાં. હાય કરજો રશ્મિકાબેન. જય અંબે બોલો. જય અંબે. જય જય અંબે. ચલો ભાઈ, હવે પર્પલ આવ્યો, એમાં કોણ બેસે? રશ્મિકાબેન, માનસી. કેસરી કલરનું આવ્યું, જુઓ. કેસરી કલરનું ઉડન ખટોલા આવ્યું. 5 નંબર. પાંચ નંબરનું ઉડન ખટોલા. ચલો ભાઈ, મજબૂત. મારે પહેલી વાર બેઠો. મને એ બાદ બેહવા દેવું તું. ના હો ના બેસે હો મને તો તું ઉતાર લે. કેવું દેખાય સરા? જો સરા, તું કેટલી વાર આવી બેટા? જો સરા, ગબ્બર છે. ગબ્બર કેટલા બધા પહાડો છે. મેં ઉતાર્યો બધું મસ્ત. મોબાઈલ પડી ના જાય, હલકો વ્યવસ્થિત પકડજે. મજબૂત. જે ખબર બહુ ઊંચો તો નહીં, આમ તો ચાલી જાય. પગથિયા ના ચડાય લે. જો તો પગથિયા કેટલા ઝીણા ઝીણા છે. આમાં થાક ના લાગે ઝીણા ઝીણામાં જ. ચક્કર આવે મને એટલે એમાં શું ચક્કર આવે યાર? હું તો આટલું ના નીચે જોઉં ને તો ચક્કર આવી જાય. તો નીચે જોવાની બસ. જો સર, પહાડો કેટલા મસ્ત દેખાય તને. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો નીચેનો મસ્ત મજાનો નજારો જોઈ શકો છો. ઉડન ખટોલામાં બેઠા છીએ. દેખાય સર. નાની નાની ગાડીઓ દેખાય છે. અહીં ખાલી થયેલા ઉડન ખટોલા જાય છે, તમે જોઈ શકો છો. અને અહીં ગબ્બર આવી ગયો, જુઓ. સામે તમે જોઈ શકો છો મંદિર. આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા માટે. ચલો, અહીં આવી ગયા. ચલો, બાય બાય. આરતી ચાલુ છે. આરતી ચાલુ. ચલો, માં અંબે માના ધામે હવે આવી ગયા છીએ. હા, આરતી ચાલુ છે. માં અંબે માની આરતી ચાલુ છે. જો
માતાની મેન આરતી. કરી લો દર્શન. જય અંબે, જય અંબે. માં અંબે માં. ચલો મસ્ત મજાની લીંબુ સોડા થઈ જાય. મસ્ત મજાની લીંબુ સોડા. મસ્ત મજાની સોડા પીવા પુદીનાનું પાણી છે ને અહીં વાંદરા પણ આવી ગયા જો. વાંદરા. રુદ્રા ये दे दो अभी दे दो. अच्छा बराबर बता उतरवाना મામા આવે છે પણ જા તો ખવડાય જા તો ખવડાય ફોટો પડાય જા ખવડાવજે અને આજે હાથમાં પેલો લે હાથમાં ખવડાય લે આને ખવડાય લઈ લે લે આ કરું ના એ હાથમાં લઈ જશે ખાલી. હાથમાં લઈ લે કે હાથ પકડી જઈ લઈ ના લે ને. આવતો રહ્યો હવે આવતા બસ આવતો રહ્યો હવે આવતા ચાલે અહીંયા આવતા છે. આ તો ભગવાનના વાદરા છે ને એટલે નકર પેલા વાદરા તો ઘેર ના કરતા આપણને તો 10 વાગ્યાનો ટાઈમ આ બધા જાણકાર હો. તો મિત્રો હવે અમે ઉડન ખટોલામાંથી નીચે આવી ગયા છે. ગબ્બરમાં મા અંબાના દર્શન કરીને હવે અમે નીચે આવી ગયા છીએ. બજાર છે. બજાર